હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 2 અધ્યયન સંપુટ ગુજરાતી તેમાં છેલ્લે એકમ 1નો વિશેષ મહાવરા માટે આપેલી છે। આ વાર્તા છે સમજુ બકરીઓ। જો અહીં આપેલી છે। આગળ શબ્દ વાંચતા જાઓ અને લખતા જાઓ। અહીંયા શબ્દ વાંચતું જવાનું છે અને લખતું જવાનું છે જોઈ જોઈને, અને આ વાક્યો પણ એ રીતે જ લખવાના છે। આગળ પછી અહીં ચિત્ર આપેલું છે, તો અહીં આપણે વાર્તા લખવાની છે। એક જંગલ હતું, જંગલમાં ઘણા પશુ પક્ષીઓ રહેતા હતા। ઉંદર અને હરણ બે પાક્કા મિત્રો હતા, હંમેશા સાથે રહેતા હતા। એક વખત એક શિકારીએ હરણને પોતાની જાળમાં ફસાયો, અને આ વાતની ખબર ઉંદરને થતાં જ તરત જ આવીને જાળને કાપી નાખી અને હરણને છોડાવી શિકારીથી બચાવી લીધો। આ વાત સાંભળી જંગલના સૌ પ્રાણીઓ હરણ અને ઉંદરની મિત્રતાના વખાણ કરવા લાગ્યા। એવી રીતે આ નીચે બીજું ચિત્ર આપેલું છે વાર્તાનું, તો તેના પરથી અહીંયા બાજુમાં વાર્તા લખેલી છે। આગળ એકમ 2નો વિશેષ મહાવરો। અહીં આ કેરી આપણી નથી, આ વાર્તા આપેલી છે। પછી શબ્દ વાંચતા જાઓ અને લખતા જાઓ। અહીં શબ્દો આપેલા છે તે આપણે વાંચીને બાજુમાં લખવાના છે। પછી અહીં ચિત્ર આપેલું છે લપલપિયો કાચબો, તો એના પરથી આપણે વાર્તા લખવાની છે। પછી બીજું છે કીડી અને કબૂતરનું ચિત્ર આપેલું છે, તો એ વાર્તા અહીં લખેલી છે। આગળ એકમ 3નો વિશેષ મહાવરો। ઋષિનો આશ્રમ, તો અહીં વાર્તા આપેલી છે। આગળ શબ્દો છે તે જોઈને આપણે લખવાના છે, વાક્યો બી છે। આગળ અહીં મગર અને વાંદરોની વાર્તા આપેલી છે। ચિત્ર આપેલું છે, તો આપણે અહીં ચિત્ર પરથી વાર્તા લખવાની છે। પછી આગળ સિંહ અને સસલું, આ ચિત્ર આપેલું છે, તો આપણે ચિત્ર પરથી આખી વાર્તા લખવાની છે। આગળ એકમ 4ના વિશેષ મહાવરા માટે અહીં સ્વચ્છતા વિશેનું આપેલું છે। પછી પાછળ શબ્દ વાંચતા જાઓ અને લખતા જાઓ। દરેક શબ્દ વાંચવાનો છે અને સામે લખવાનો છે। આગળ તમારા મિત્ર સાથે વાતચીત કરી ચિત્રના આધારે વાર્તાના વાક્યો લખો। અહીં કાગડો અને શિયાળ વાર્તા છે, ચિત્ર આપેલું છે, તેના પરથી આપણે વાર્તા લખવાની છે। અહીં તરસો કાગડો આપેલો છે, તરસો કાગડોની ચિત્ર આપેલું છે, તો તેના પરથી આપણે વાર્તાના વાક્યો લખવાના છે। આગળ એકમ 5ના વિશેષ મહાવરા। ચમનચડ્ડી, આગળ શબ્દો આપેલા છે તે જોઈને લખવાના છે। પછી અહીં ચિત્ર આપેલા છે, અહીંયા વાર્તાનું ચિત્ર આપેલું છે, તેના પરથી આપણે વાર્તા લખવાની છે। અને આ નીચે પણ બીજું પણ ચિત્ર આપેલું છે, એના પરથી વાર્તા લખવાની છે। આગળ પ્રશ્નો વાંચી પૂરા વાક્યમાં જવાબ લખો। અહીં પ્રશ્નો આપેલા છે, આપણે તેના જવાબ લખવાના છે, અને નીચે સારા અક્ષરે વાક્યો લખવાના છે। તો મિત્રો, અહીં આ વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। બાય।